બીજા દિવસે 1100 ઠાકોરજી અહીંયા ગિરિરાજજીની તળેટીમાં બિરાજમાન હોય એવા અલૌકિક દર્શન અમોને કરાવ્યા છે। અમે હકીકતમાં ભાવ વિભોર થઈ ગયા છે। વડોદરાના વૈષ્ણવોને અલૌકિક લાભ પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદય શ્રી અપાવ્યો તે બદલ વડોદરાની વૈષ્ણવ સૃષ્ટિ ખૂબ ખૂબ ગદગદિત થયેલ છે અને એમના યુગલ ચરણોમાં દંડવત પ્રણામ કરે છે। એવું લાગે જાણે અમે ગિરિરાજમાં પરિક્રમા કરીને આવ્યા છે। એટલું સરસ અને સુંદર લાગે છે। અને બીજું કે ગિરિરાજની આજુબાજુ જે એનું વાતાવરણ છે એવું લાગે છે અસલ ગિરિરાજજી પ્રગટ થયા છે અને અસલ ગિરિરાજજી બિરાજમાન છે। એટલું સુંદર અમને લાગ્યું છે। વ્રજરાજ બાવાને હું સાક્ષાત પ્રણામ કરવા માંગુ છું અને ખૂબ ખૂબ ધન્યવાદ આપનો કે અમને આ બધો લાભ આપ્યો। અમે વ્રજમાં તો ના જઈ શક્યા પણ અહીંયા આગળ અમને વ્રજનો જ અનુભવ થયો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। આજે પુરુષોત્તમ મહિનામાં અધિક મહિનામાં જે આ યજ્ઞનો જે એટલો સુંદર લાભ મળ્યો છે, આટલો સરસ લાભ ભાગ્યે જ કોઈને મળે છે, બહુ દુર્લભ છે। અને બીજું અમે સવારે ગિરિરાજની પરિક્રમા કરી, એ પરિક્રમા ખૂબ અદ્ભુત અવિશ્વસનીય છે।